સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ ગામ પાસે ગન્નાળુ આજે પણ 3 દિવસથી બંધ છે। કોસાડ ગામના લોકો ગન્નાળુના લીધે લોકોને તકલીફો પડી રહી છે। કોસાડ ગામથી મોટા વરાછા જવા માટે અને બરતાણા જવા માટે રસ્તો બંધ છે। હજારો લોકો અહીંથી અવરજવર કરવામાં તકલીફ પડે છે। લોકોને 3 થી 4 કિલોમીટર ફરીને જવું પડે છે। આજે 3 દિવસથી આ ગન્નાળુ બંધ છે। પાણીનો યોગ્ય નિકાલ થતો નથી। સંજય નકુમ ત્યારે આપણે હાલમાં અમરોલી કોસાડનું જે ગરનાળું છે જે અહીંયાથી મોટા વરાછા જવાય ત્યાં છીએ અને જે હાલમાં અત્યારે બંધ છે। અત્યારે જો હું તો અહીંયાથી જવા માટે જ આવ્યો હતો પણ અત્યારે ખબર પડી કે અહીંયા બંધ છે। હવે આટલું ખાલી જે ડિસ્ટન્સ લગભગ 500 મીટર જેવું છે એ મારે ફરવા માટે 2-3 કિલોમીટર આગળ જવું પડશે। એક તો આ રસ્તો જે છે અત્યાર સુધી સારો કરતા નથી, બરાબર ગરનાળું જે છે એની ઊંચાઈ વધારતા નથી। એના કારણે સતત અહીં પાણીનો ભરાવો જે છે વરસાદ થોડો પણ વરસાદ થાય એટલે તરત અહીં પાણીનો ભરાવો, એનો કોઈ નિકાલ હજી સુધી એસએમસી લાવી શકી નથી। અહીંયા બે ગરનાળા છે પણ છતાં પણ ચાલુ એક જ રાખે છે, બીજું ખાલી સારું કરવું પડે એટલે આટલું થઈને બીજું ચાલુ નથી કરતું। તો આટલી તકલીફો જે છે બધા શહેરીજનોને આજુબાજુમાં જેટલા મોટા વરાછા, આ બાજુ કોસાડ, આ બાજુ અમરોલી, આટલા એરિયાના જેટલા લોકો છે આ બધાને આ જે છે તકલીફો ભોગવે છે। લગભગ હું તમને કહું કે અહીંયાનો ઉપયોગ લગભગ 5 વર્ષથી વધારે થવા લાગ્યો છે। તો ત્યારથી આ જે છે પરેશાની દર વર્ષે લોકો અહીંયા જે છે સહન કરે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।